સાંતલપુર તાલુકામાં 3 દિવસમાં પડેલા 20 ઇંચ વરસાદથી તબાહી। સાંતલપુર નેશનલ હાઈવે નંબર 27 ઉપર પાણી ફરી વળ્યા। બકુત્રા, વહુવા, રણમલપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા। એનડીઆરએફની ટીમ પણ વહુવા ના પહોંચી શકી। સાંતલપુર તાલુકામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને તાલુકાના ચોરાડ વિસ્તારના મઢુત્રા, બકુત્રા, વહુવા, રણમલપુરા, બાબરા જેવા ગામોની પરિસ્થિતિ વિકટ બની છે। વહુવા ખાતે 27 લોકો ફસાયા, તેની આજુબાજુ 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાયા છે। સાંતલપુર તાલુકામાં પડેલા વરસાદને કારણે વહુવા અને ગઢા સંપર્ક વિહોણા બન્યા છે। વારાહીથી ગઢા અને કુરડાથી ગઢા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું। વહુવા ખાતે નીચાણવાળા વિસ્તારોમાં 27 લોકો ફસાયા છે। જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પણ વહુવા ખાતે પહોંચી શક્યા ન હતા। જ્યારે મઢુત્રા ગામોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। મઢુત્રા ખાતે મકાનો પણ ધરાશયી થઈ ગયા હતા। કલ્યાણપુરાથી બકુત્રા જવાનો મુખ્ય માર્ગ તૂટી જતા ગામોમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો। સાંતલપુર ખાતે તળાવની બાજુમાં 56 ટેકરી વાસમાં રહેતા 8 થી 10 પરિવારો ફસાતા તેમને વારાહી મામલતદાર, સાંતલપુર પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોની મદદથી 50 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જડેજા, સાંતલપુર। પાણી તો મારે તો ઘણું એના બગા રાતના ખૂંચીને કમ્પ્લીટ લેવલ ઉપર ઉડતું હતું ભાઈ, અને 10 વાગે નીકળે ને સારું કીધું ને બધું હતું પડે એવું બીજું સારું ગયું। વિડીયો બરાબર બોલો છે બધું તું તો બરાબર હે આખા ગામમાં વિડીયો જોયું પાણી નાખી વાયરો બંધ થાય ને આનાથી વાર લેવલ અહીંયા ઉપર ચડાવી દઉં, આના ઉપર થોડી વાર રહેશે ને બસ 2 મિનિટ રાખો અહીંયા ખાલી અહીંયા તો વાંધો નહીં। બસ પાણી છે।